એક સમયનું પ્રાંત રામનગર એટલે વલસાડ જિલ્લાના પૂર્વ ભાગે મહારાષ્ટ્રની સરહદથી જોડાયેલ આજના ધરમપુર અને કપરાડા તાલુકાનો વિસ્તાર ધરાવતું ધરમપુર રજવાડું, જે ઈસવીસન 1262માં મેવાડના સિસોદિયા વંશના મહારાણા રાહપના નાના પુત્ર રામસિંહ દ્વારા આ ટેકરાળ વન પ્રદેશમાં અહીંના વનવાસીના થોરાટ શાસકને પરાસ્ત કરી પોતાના નામે પ્રાંત રામનગર રાજ્યની સ્થાપના કરી. જાન્યુઆરી 1928માં મોહનદેવજીના પુત્ર મહારાણા વિજયદેવજી 1921થી 1941ના શાસન સમયે તત્કાલીન મુંબઈ રાજ્યના ગવર્નર લોર્ડ સર લેસ્લી વિલ્સન મુંબઈની મુલાકાતે પધારેલ, જેના અનુસંધાને સિલ્વર જ્યુબિલી હોલને એક સંગ્રહાલયનું સ્વરૂપ આપી ધરમપુરની પ્રજા માટે મહેમાનના પત્ની બાનુ વિલ્સનના હસ્તે 31મી જાન્યુઆરી 1928ના રોજ ખુલ્લું મુકાવ્યું, જેનું નામ પણ બાનુ વિલ્સનના નામે ધ લેડી વિલ્સન મ્યુઝિયમ રાખવામાં આવ્યું. આ સંગ્રહાલય ગુજરાતમાં સંગ્રહિત નમૂનાઓની વિશાળતામાં ત્રીજા સ્થાને છે. તે લાટ દક્ષિણ ગુજરાત પ્રદેશનું મુખ્ય ક્ષેત્રીય સંગ્રહાલય છે. લેડી વિલ્સન સંગ્રહાલય એક બહુદેશીય સંગ્રહાલય છે, જેના અધિકાંશ સંગ્રહનો શ્રેય ધરમપુરના મહારાણા વિજયદેવજીને જાય છે, કે જેમને સને 1927થી 1937ના સમયમાં કરેલ તેમના દેશ વિદેશના પ્રવાસ દરમિયાન મેળવેલ ભેટ સોગાદો અને ખરીદ કરેલ દરેક વસ્તુ પ્રજાની જ્ઞાન વૃદ્ધિ માટે મુકાવી. હાલે સંપૂર્ણ સંગ્રહ 2 માળમાં પ્રદર્શિત છે, જેમાં ભોયતળિયામાં મોટા બ્લુ વ્હેલના હાડપિંજર સાથે પ્રાકૃતિક ઇતિહાસ સંબંધિત નમૂનાઓ, આ વિભાગમાં દરિયાઈ પ્રાણીઓના નમૂના, પક્ષીઓના સ્ટફ નમૂના, તેમના ઈંડા, વન્ય પ્રાણીઓના ચામડાની ટ્રોફીઓ, સ્ટફ નમૂના અને રસાયણોમાં રક્ષિત પ્રાણીઓના નમૂના પ્રદર્શિત કરાયેલ છે. વાઘ અને દીપડાનો પરિવાર જેવા કુદરતી પર્યાવરણ સાથેના ડાયોરામા પદ્ધતિમાં કરાયેલ પ્રદર્શન ખૂબ જ નયનરમ્ય છે. આ સંગ્રહમાં શીરમોર છે બ્લુ વ્હેલનું
બાળ વિભાગ. બાળ વિભાગમાં નાના મોટા સૌને ગમે તેવી દેશ વિદેશથી ભેગી કરેલ સુંદર ઢીંગલીઓ અને રમકડા પ્રદર્શિત કરાયેલ છે. શસ્ત્ર વિભાગ. આ વિભાગ ધરમપુરના રાજવીઓના પરંપરાગત શસ્ત્રોથી બનેલ છે, જેમાં ચંદ્રહાસ જેવા આદિવાસી અસ્ત્રથી લઈ મુઘલ સમયની ચાંદી મઢેલ તોડાતાર બંદૂક જેવા શસ્ત્રો દર્શાવવામાં આવેલ છે. આ સંગ્રહમાં કાશ્મીરી સોનેરી કામવાળી ઢાલ, ગેંડાના ચર્મની ઢાલ અને સિક્કિમના લેપ્ચા લોકોની તલવાર ખૂબ જ અગત્યની છે. 2 પોર્ટુગીઝ તોપ સંગ્રહાલયના બગીચામાં અનન્ય આકર્ષણ ઉમેરે છે. ભારતીય કલા વિભાગ. આ વિભાગ અંગ્રેજી હકુમતના સમયે યોજાતા રજવાડાઓના પ્રદર્શનો દરમિયાન ખરીદેલ અથવા ભેટમાં સંપ્રાપ્ત નમૂનાઓના સંગ્રહની દેન છે.